હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ મેરિટ વિદ્યા સહાયક ભરતી અંતર્ગત મેરિટ લિસ્ટ ક્યારે આવશે, લાસ્ટમાં કટ ઓફ માર્ક કેટલા હતા અને આ વખતે જો ક્રમિક ભરતી થશે એટલે મેરિટ કેટલું રહેશે, બરાબર છે। એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું। જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમ્મત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો। વિદ્યાર્થી મિત્રો, જિલ્લા ફેરબદલી કેમ્પ છે એ પૂર્ણતા તરફ છે, બરાબર। જેવો જિલ્લા ફેરબદલી કેમ્પ પૂર્ણ થયા બાદ તમારી વિષયવાર જગ્યા આવશે, બરાબર। વિષયવાર જગ્યા પૂર્ણ થયા બાદ કેટેગરી વાઇઝ રોસ્ટર જાહેર થશે। રોસ્ટર જાહેર થશે અને પછી તમારું આવશે મેરિટ લિસ્ટ। એમાં સુધારા વધારા પૂર્ણ થયા બાદ આવશે ફાઇનલ મેરિટ લિસ્ટ। અને જિલ્લા પસંદગી ક્યારે આવશે? સૌ પ્રથમ જે ઉચ્ચતર માધ્યમિકવાળા છે એનું પૂર્ણ થયા બાદ જ તમારું ચાલુ થશે, બાકી અહીંયા સુધીની પ્રોસેસ છે એ થઈ જશે, બરાબર છે। જિલ્લા ફેરબદલી કેમ્પ છે પૂર્ણ થઈ ગયો એમ જ માનો ને હવે, બરાબર છે। વિષયવાર જગ્યા મારા ખ્યાલ મુજબ આવતીકાલે 31 તારીખે છેલ્લો દિવસ છે જિલ્લા ફેરબદલી કેમ્પનો। ત્યારબાદ કેટેગરી વાઇઝ રોસ્ટર, પછી મેરિટ લિસ્ટ ને પછી ફાઇનલ મેરિટ લિસ્ટ। અમુક વ્યક્તિ છે એ જિલ્લામાં હાજર પણ થઈ ગયા છે, બરાબર છે। મારા અમુક મિત્રો છે એ પોતાના જિલ્લામાં, એટલે કે અમુક દેવભૂમિ દ્વારકા હતા તો એ દેવભૂમિ દ્વારકાવાળા તો ભાવનગર જિલ્લામાં એમની બદલી થઈ ગઈ ને એ હાજર પણ થઈ ગયા છે સ્કૂલમાં, બરાબર। એટલે એ પણ પ્રક્રિયા પૂર્ણ ખૂબ ઝડપી થઈ રહી છે। ત્યારબાદ તમારું રોસ્ટર અને વિષયવાર જગ્યા તૈયાર થાય ને ત્યારબાદ મેરિટ લિસ્ટ આવે અને ત્યારબાદ જે ઉચ્ચતર માધ્યમિકવાળાની આગળ ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ તમારી આગળ પ્રક્રિયા ચાલશે, બરાબર। હવે જોઈએ જે ગણિત વિજ્ઞાનનું કટ ઓફ છે એ લાસ્ટ ભરતીમાં જોવા જઈએ સામાન્યના ઘટની મુજબ તો SC કેટેગરીનું 65.1737 હતું, ST કેટેગરીનું 54.4464 હતું અને ACBCનું 66.74 હતું અને EWSનું 67.2321 હતું, બરાબર। આ હતું ધોરણ 6 થી 8નું ગણિત વિજ્ઞાનનું। આ વખતે મેરિટ ગણિત વિજ્ઞાનમાં ફોર્મ વધુ ભરાણા છે, એટલે ગણિત વિજ્ઞાનનું મેરિટ છે એ થોડુંક ઊંચું જશે, 1-2%, બરાબર, પ્લસ માઇનસ રહેશે, કેમ કે ફોર્મ વધુ ભરાણા છે અને જ્યારે ટેટ લેવાની ત્યારે ગણિત વિજ્ઞાનનું રિઝલ્ટ પણ હાઈ હતું, મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને સારા માર્ક હતા। ત્યારબાદ ગુજરાતી વિષયની વાત કરીએ તો SC કેટેગરીનું 69.4570, ST કેટેગરીનું 66.81, ACBC કેટેગરીનું 69.3019 અને AWSનું 69.4992। આ હતું 6 થી 8નું ST કેટેગરી સિવાયનું SC, ACBC અને AWSનું લાસ્ટ ધોરણ 6 થી 8નું ગુજરાતી મેરિટ। આ વખતે ભાષામાં મેરિટ વધારે આવશે, એટલે ભાષાનું એવરેજ હું તમને કહું ને આનાથી પ્લસ તો નહીં જ જાય, બરાબર, જગ્યા વધારે હશે જ। લાસ્ટ ટાઈમ કરતાં તો જગ્યા વધારે થશે, 100% કહી દો। પછી ટેટ પણ લેવાની અને એનું રિઝલ્ટ છે એવરેજ છે। હિન્દી કેટેગરી ભાષામાં પણ જોવા જઈએ તો SC કેટેગરીનું 67, ST 65, ACBC કેટેગરી 68, EWS 67। એટલે જે ધોરણ 6 થી 8માં હિન્દી વિષયવાળા છે આ વખતે 65+ વાળા 100% આવી જશે, બરાબર। વધીને 65 થી 67ની આસપાસ આ રેશિયામાં જ અટકવાનું છે હિન્દીનું। ત્યારબાદ આવ્યું અંગ્રેજી વિષય, તો કે અંગ્રેજી વિષયનું જનરલનું જનરલનું નહોતું, SC કેટેગરીનું 70 સમથિંગ હતું, ST કેટેગરીનું 67 પોઈન્ટ, ACBCનું 70 પોઈન્ટ અને EWSનું 71 પોઈન્ટ। એટલે આ વખતે 70+ આ સુધીનાનો વારો આવી જશે, બરાબર છે। આનાથી પણ 1% નીચું આવી શકે, 68 થી 70।
ત્યારબાદ જોવા જઈએ સંસ્કૃતનું તો કે એસસી કેટેગરીનું 69 પોઈન્ટ, એસટી કેટેગરીનું 65 પોઈન્ટ, એસીબીસી કેટેગરીનું 69 પોઈન્ટ, ઈડબ્લ્યુએસનું 69 પોઈન્ટ સંસ્કૃતનું. બરાબર. આ વખતે સામાજિક એસસી કેટેગરીનું 72, એસટી કેટેગરીનું 68, એસીબીસી કેટેગરીનું 72, ઈડબ્લ્યુએસનું 72, ઓલ 70+ તમામ આવી જશે. બરાબર. 2500 જગ્યા મારા ખ્યાલ મુજબ આવે તો વાંધો નહીં આવે 100% સોશિયોલોજીવાળાને. હવે આવ્યું વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 5. જનરલની એસસી કેટેગરીનું 63 પોઈન્ટ, એસીબી કેટેગરીનું 64 પોઈન્ટ. બરાબર છે. 1 થી 5માં હું તમને કહું ને બધાએ રાહ જોવાની 100%. બરાબર. 70 વાળા તો 100% આવી જશે, 70+ વાળા ઓલમોસ્ટ ટોટલી. વિજ્ઞાન પ્રવાહ સિવાયની વાત કરીએ તો જનરલનું 70 પોઈન્ટ, એસટીનું 66 પોઈન્ટ, એસીબીસીનું 71 પોઈન્ટ, ઈડબ્લ્યુએસનું 70 પોઈન્ટ. એટલે આમાં 70 છે આપણે 68 થી 70 વાળાના છે એ વિજ્ઞાન પ્રવાહ સિવાય ધોરણ 1 થી 5માં 100% સાંજ છે. બરાબર. તમારે કેટલા માર્ક થાય છે બધા જ વિદ્યાર્થીઓએ ફરજિયાત કોમેન્ટ કરવાની છે. તમારે કેટલા માર્ક થાય છે. બરાબર છે. એટલે કોઈ વિદ્યાર્થી જો એમ કહેતું હોય કે 1 તારીખે પીએમએલ આવી જશે, ખોટી વાત છે. ઓફિશિયલ વેબસાઇટ ઉપર મુકાય ત્યારે જ આપણે સાચું માનવાનું, અને એ જ્યારે આવશે ત્યારે ખબર પડી જ જશે ઓટોમેટિકલી. બધા ઓલ ગ્રુપમાં આવી જશે. આપણું ગ્રુપ છે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જજો. તમામ માહિતી છે, તમામ. જ્યારે તમે વિદ્યાસહાયક ભરતીને રાઉન્ડ 12 પડશે, હાજર થવા જશો, વિષયવાર કેટેગરીવાઇઝ જગ્યાઓનું ટોટલી મેરિટ લિસ્ટમાં સાથેની માહિતી ત્યાં આપવામાં આવશે, એટલે ત્યાં પણ તમે જોડાઈ જજો. બરાબર છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું વિદ્યાસહાયક ભરતી અંતર્ગત મેરિટ લિસ્ટ છે એ જિલ્લા ફેરવેલ 2 પૂર્ણ થયા બાદ, રોસ્ટર મુજબ તૈયાર થયા બાદ જાહેર થશે ને એની જિલ્લા પસંદગી છે જ્યારે હાઈસ્કૂલવાળાને હાજર કરશે ત્યારબાદ જ આપણી પ્રક્રિયા આગળ થશે. બાકીની જે આ ફોર્માલિટી આપણે જે કહીએ ને મેરિટ લિસ્ટવાળી, એ ત્યાં સુધીમાં પૂર્ણ થઈ જશે. બરાબર. બાકી જે વિદ્યાસહાયક ધોરણ 1 થી 5ના ધોરણ 7 થી 8માં છે એ ક્રમિક ભરતી થશે, એટલે કે હાઈસ્કૂલવાળાની જ્યારે જિલ્લા પસંદગી થશે એનું પૂર્ણતા પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારબાદ જ આપણી જિલ્લા પસંદગી ચાલુ થશે. બરાબર છે. ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની. એટલે આ વસ્તુ છે મગજમાં ખાસ ઉતારી દેજો. એટલે જો કોઈ એમ કહેતું હોય કે આ 10 તારીખે મેરિટ લિસ્ટ આવી જશે, 5 તારીખે મેરિટ લિસ્ટ આવી જશે, તો એ ખોટી વાત છે. બરાબર. ઓફિશિયલ ન્યૂઝ નહીં આવે ત્યાં સુધી આપણે સાચું માનવાનું નથી. આ એક ફેક્ટ છે, આ એક સત્ય છે કે મેરિટ લિસ્ટ છે એ ક્રમ મુજબ જ આવવાનું છે. બરાબર. અને 100% જાન્યુઆરીમાં તો તમારું મેરિટ લિસ્ટ આવી જ જશે, 110%. તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર? સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો તેથી તમામને તેનો પ્રેમ લાભ મળે. થેન્ક યુ મિત્રો. આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ નવી વાત સાથે. તમામ અપડેટ મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામની, ત્યાં તમે જોડાઈ શકો છો. થેન્ક યુ મિત્રો.